નામો હરિ હંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સવસાહુણમ એસો પંચનામોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પઢમં હવયિ મંગલમ પઢમં હવયિ મંગલમ સિદ્ધાણં નમો કિચ્છા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને પુત્રાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 18 પ્રવચન નંબર 37 આજના આપણા પ્રવચનનો વિષય છે સંયતિ રાજાનો અધિકાર. સંયતિ રાજાનો અધિકાર. સંયતિ રાજા અધ્યયન 18 સંયતિ રાજા જે સંયતિ મુનિ બન્યા. સંજય રાજા સંયતિ મુનિ બન્યા. એમને ક્ષત્રિય મુનિનો ભેટો થાય છે અને પરસ્પર બંને વચ્ચે વાર્તાલાપ ચાલે છે. ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને સમજાવે છે કે પરમાત્માનો માર્ગ એ આત્મકલ્યાણનો માર્ગ છે. ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને સમજાવે છે કે તીર્થંકર ભગવંતનો માર્ગ એમણે બતાવેલો રસ્તો એ આપણને શાશ્વત સુખ આપનાર છે. જે ભાગ્યશાળી આત્મા આ માર્ગે ચાલે છે એ પોતે પોતાના આત્માનું ચોક્કસ કલ્યાણ કરે છે. આત્માનું કલ્યાણ કરવું એટલે શું? પ્રશ્ન આપણને એમ થશે. આત્માનું કલ્યાણ કરવું એટલે આપણે ચાર ગતિમાંથી છૂટી જવું. પરમેનન્ટ સુખ અને શાંતિને મેળવવા એનું નામ છે આત્મકલ્યાણ. આપણા આત્માને સ્થિર બનાવી દેવો, ભવ ભ્રમણને સ્ટોપ કરવું એનું નામ છે આત્મકલ્યાણ.
રીબર્થ ને સ્ટોપ કરવા, એનું નામ છે આત્મકલ્યાણ. ચાર ગતિની અંદર દુઃખ છે. અહો દુઃખો હું સંસારો. આ સંસારમાં જીવને ક્યાંય સુખ નથી. તમે માર્ક કરજો, કોઈને કોઈ દુઃખ તો કોઈને કોઈ દુઃખ. સંસાર એ દુઃખથી ભરેલો છે. સંસારમાં દરેક જીવ કર્મથી બંધાયેલા છે અને એ કર્મના વિપાક એને મળતા રહે છે. કર્મવાળી અવસ્થા દુઃખદાયી છે અને કર્મ વગરની અવસ્થા એ સુખદાયી છે. આત્માના શુદ્ધ સ્વરૂપમાં ક્યાંય કર્મ નથી. આત્માના શુદ્ધ અવસ્થામાં ક્યાંય મોહ, લોભ કે કસાયો નથી. કર્મ છે ત્યાં કસાય છે, સંસાર છે ત્યાં કસાય છે. સંસાર આખો દુઃખનો દાવાનળ છે. એમાં જીવને શાંતિ ન મળી શકે. માટે તીર્થંકર ભગવંતો કહે છે, અહો દુઃખો હું સંસારો. આખો સંસાર દુઃખથી ભરેલો છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, તકલીફ, મુશ્કેલી, જન્મ, મરણ, આ બધી પર્યાયો સંસારની અંદર ઉઠતી રહેતી હોય છે. જીવ પોતે એનું એક કામ પતાવે ત્યાં બીજા 3 કામ ઊભા થઈ જતા હોય છે. કહેવાય છે ને કે 17 સાંધે ત્યાં પાછા 13 તૂટે છે. સંસારની પર્યાયો આવી છે. માટે સંસારને તીર્થંકર ભગવંતો દુઃખદાયી બતાવે છે. સંયતિ મુનિને ક્ષત્રિય મુનિ કહે છે કે જે આ માર્ગે ચાલે છે, ભગવાનના કહેલા માર્ગે, એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. એ પરમેનન્ટ સુખ અને શાંતિને મેળવે છે. આપણે જ એકલા આ માર્ગે ચાલીએ છીએ એવું નથી. ક્ષત્રિય મુનિ સમજાવે છે કે આ માર્ગ ઉપર 12 ચક્રવર્તીઓ પણ ચાલ્યા છે. આ અવસરપીણી કાળમાં જે 12 ચક્રવર્તી થયા, એમાંથી 10 ચક્રવર્તી આ માર્ગે ચાલ્યા અને મોક્ષે ગયા. એમણે એમના આત્માનું કલ્યાણ કરી લીધું. 10 ચક્રવર્તી મોક્ષે ગયા. વળી 10 ચક્રવર્તી રાજ્ય રમણી વૃદ્ધિ છોડ 10 મુક્તે પહોંચ્યા. કુળની શોભા છોડ. મોટી સાધુ વંદનાની અંદર પણ આ બતાવવામાં આવે છે. વળી 10 ચક્રવર્તી રાજ્ય રમણી વૃદ્ધિ છોડ 10 ચક્રવર્તી મોક્ષે ગયા. આ માર્ગે તીર્થંકર ભગવંતો ખુદ ચાલ્યા છે, ચક્રવર્તીઓ ચાલ્યા છે, રાજાઓ મહારાજાઓ ચાલ્યા છે. એવું ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને સમજાવે છે. પહેલા નંબરના ચક્રવર્તી ભરત ચક્રવર્તી, બીજા નંબરના ચક્રવર્તી સગર ચક્રવર્તી, ત્રીજા નંબરના ચક્રવર્તી છે મઘવા ચક્રવર્તી, ચોથા નંબરના સનતકુમાર ચક્રવર્તી, પાંચમા નંબરના શાંતિનાથ ચક્રવર્તી, છઠ્ઠા નંબરના કુંથુનાથ ચક્રવર્તી, સાતમા નંબરના અરનાથ ચક્રવર્તી, આઠમા નંબરના શુભુમ ચક્રવર્તી, નવમા નંબરના મહાપદ્મ ચક્રવર્તી, 10મા નંબરના હરિસેન ચક્રવર્તી, 11મા નંબરના જય ચક્રવર્તી અને 12મા નંબરના બ્રહ્મદત્ત ચક્રવર્તી. ખાલી 2 ચક્રવર્તી મોક્ષે ગયા નથી. એક 8મા નંબરના શુભુમ ચક્રવર્તી અને 12મા નંબરના બ્રહ્મદત્ત ચક્રવર્તી. બાકી 10 ચક્રવર્તી આ માર્ગ ઉપર ચાલીને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરીને અવ્યયાબાદ અનંત સુખ એવા સિદ્ધ ગતિને પરમ ગતિને પામ્યા છે.
હે સંયતિ મુનિ, આ માર્ગે આપણે પણ ચાલવાનું છે. ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને આવું સરસ સમજાવે છે. આપણે આળસ પ્રમાદ કરવાનો નથી. આળસ પ્રમાદ કદાચ કરીશું, આપણું કાર્ય અધૂરું રહી જશે અને ભવ ભ્રમણનો અંત થશે નહીં. ભવ ભ્રમણની યાત્રા પછી ચાલીને ચાલુ જ રહે છે. મનુષ્ય એક જ ભવ ભ્રમણનો અંત કરી શકે છે. એમાં દશાણભદ્ર રાજાની પણ કથા ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને સમજાવે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે સંયતિ રાજાનો અધિકાર. ભરત ચક્રવર્તી મોક્ષે ગયા. સનત કુમાર ચક્રવર્તી ચોથા નંબરના હતા, એ પણ મોક્ષે ગયા. પાંચમા નંબરના ચક્રવર્તી શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન અને દશાણભદ્ર રાજા. આજે આપણે 4 પોઈન્ટ ઉપર જોવાનું છે. એક શાંતિનાથ ભગવાન, બીજું પોઈન્ટ કુંથુનાથ ભગવાન, ત્રીજો પોઈન્ટ અરનાથ ભગવાન અને ચોથો પોઈન્ટ છે દશાણભદ્ર રાજા. પાંચમા ચક્રવર્તી શાંતિનાથ ચક્રવર્તી અને એ જ ભવમાં એ પોતે પાછા 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન બને છે. જુઓ, 3 ચક્રવર્તીઓ શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ જ ભવમાં ચક્રવર્તી પણ બને છે અને એ જ ભવની અંદર ચક્રવર્તી છોડીને, ચક્રવર્તી પદ છોડીને તીર્થંકર બને છે, તીર્થની સ્થાપના કરે છે અને પોતે મોક્ષે જાય છે. આયુષ્ય એમના ઘણા લાંબા હોય છે. 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પાંચમા ચક્રવર્તી છે શાંતિનાથ ભગવાન, જે આપણા 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન હોય છે. આ શાંતિનાથ ભગવાને પૂર્વ ભવની અંદર જ્યારે એ મેઘરથ રાજા હોય છે ત્યારે કબૂતરની એમણે દયા પાડી. અહિંસાના પરિણામથી, જીવદયાના ભાવથી એમના દેવલોકની અંદર વખાણ થયા. દેવો પરીક્ષા કરવા આવ્યા. આ સમગ્ર ઘટના આપણે જાણીએ છીએ. દેવોની પરીક્ષાની અંદર એ પોતે પાસ થાય છે. દયાળુ શાંતિનાથ ભગવાન, દયાળુ મેઘરથ રાજા એ દયાના પરિણામની અંદર આગળ વધે છે. પરીક્ષામાં પાસ થયા, કબૂતરની દયા પાડી. જીવ દયા માટે એ પોતાના દેહની પણ દરકાર કરતા નથી. મેઘરથ રાજા, આવા મેઘરથ રાજા તીર્થંકર નામ કર્મને નિકાચિત કરે છે. તીર્થંકર નામ કર્મ 20 બોલની આરાધના કરવાથી તીર્થંકર નામ કર્મ બંધાતું હોય છે. એ પણ આપણે ક્યારેક જોવાનું છે. કોઈ પણ આત્મા જો 20 બોલની આરાધના કરે, એમાંથી કોઈ પણ 1 બોલની આરાધના કરે તો પણ એને તીર્થંકર નામ કર્મ બંધાય છે. તીર્થંકર નામ કર્મ એ એક પ્રકારની પુણ્ય પ્રકૃતિ છે. શાંતિનાથ ભગવાન પોતે પૂર્વ ભવ મેઘરથ રાજાના ભવમાં દયાના પરિણામથી ચક્રવર્તી પદ પણ બાંધે છે અને તીર્થંકર પદ પણ એ પોતે બાંધે છે. શાંતિનાથ ભગવાન કબૂતરની દયા પાડી. આપણા 16મા તીર્થંકર હોય છે શાંતિનાથ ભગવાન. એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આપણે પણ જીવદયાના ભાવની અંદર આગળ વધવાનું છે. આપણા જીવનની અંદર શાંતિ રાખવાની છે. જુઓ, શાંતિ અને ઈચ્છા. શાંતિ રાખવી એ આપણા હાથની વાત છે. પરિસ્થિતિને અટકાવવી એ આપણા હાથની વાત નથી, પરંતુ દરેક પરિસ્થિતિની અંદર શાંતિ રાખવી એ આપણા હાથની વાત છે. અને જે આપણા હાથની વાત હોય એ આપણે કરવી જોઈએ.
આ મેસેજ પણ આપણે શાંતિનાથ ભગવાનના જીવનમાંથી લેવાનો છે. આ સંસારનું સ્વરૂપ જ એવું છે, ક્યારેક ચડતી, ક્યારેક પડતી, ક્યારેક અશાંતિ, ક્યારેક શાંતિ, ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક યુવા અવસ્થા તો ક્યારેક વૃદ્ધાવસ્થા. પરંતુ આપણે એ દરેક પરિસ્થિતિમાં આપણે શાંતિ રાખવાની છે. શાંતિ રાખવી એ આપણા હાથની વાત છે. ઉપસર્ગ પરિસરમાં પણ આપણે શાંતિ રાખવાની છે. એ આપણે કરી શકીએ છીએ. પરિસ્થિતિને અટકાવી શકતા નથી, પરિસ્થિતિને બદલી શકતા નથી. તો દરેક પરિસ્થિતિમાં જો આપણે શાંતિ રાખવી હોય તો 100% આપણે રાખી શકીએ છીએ. માટે આપણે શાંતિ રાખતા પણ શીખી જઈએ. શાંતિ કેમ રાખવાની? તો શાંતિ રાખવાથી જ આપણને સુખની પ્રાપ્તિ થાય છે. માટે આપણે શાંતિ રાખવાની. આપણા સારા દિવસો હોય કે સારા દિવસો ન હોય, આપણા સુખના દિવસો હોય કે દુઃખના દિવસો હોય, દરેક પરિસ્થિતિમાં જો આપણે શાંતિ રાખીશું, મનને શાંત રાખીશું, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં નહીં જઈએ, તો ચોક્કસ આપણને સુખ ફીલ થાય છે. તમે શાંતિ રાખો. શાંતિનાથ ભગવાન, આપણે કહીએ છીએ શાંતિનાથ ભગવાન તમે શાંતિ કરો. તનમાં શાંતિ, મનમાં શાંતિ, ગામ નગર ઘર ઘરમાં શાંતિ. વાત એ સાચી છે. શાંતિનાથ ભગવાન શાંતિ ક્યારે કરે છે? જ્યારે આપણે શાંતિમાં રહેતા શીખી જઈએ ત્યારે. પરિસ્થિતિ નો વિરોધ ન કરો, પરિસ્થિતિનો ઓપોઝ ન કરો. એમાં થઈ શકે તો સુધારો કરો, નહીતર સ્વીકાર કરો અને શાંતિ રાખો. શાંતિનાથ ભગવાનનો આવો સુંદર મેસેજ આપણે આપણા જીવનની અંદર લાવવાનો છે. તમે શાંતિ રાખો અને બીજા જીવોને શાંતિ આપો. આપણે શાંતિના દૂત બનવું જોઈએ. આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં શાંતિના પ્રચારક બનવું જોઈએ. ત્યાં કલહ હોય તો પણ ત્યાં શાંતિ થઈ જવી જોઈએ. જો શાંતિનાથ ભગવાન માતા અચિરા દેવીના ગર્ભમાં આવ્યા. માતા અચિરા દેવીને મહામારીનો રોગ હોય છે. શાંતિનાથ ભગવાનના આવવાથી માતાનો મહામારીનો રોગ મટી જાય છે, શાંત થઈ જાય છે. એટલે ગર્ભમાં રહેલા બાળકનું નામ શાંતિનાથ ભગવાન પાડવામાં આવે છે. એ દેશમાં, એ નગરમાં પણ મહામારીનો મોટો રોગ હોય છે. એ રોગ શાંત થઈ જાય છે. એટલે આ બાળકનું નામ, આ ભાવિ તીર્થંકરનું નામ, આ ભાવિ ચક્રવર્તીનું નામ શાંતિનાથ રાખવામાં આવે છે. આપણે શાંતિનાથ ભગવાનના વારસ છીએ, વારસદાર છીએ. આપણે શાંતિ રાખતા શીખી જઈએ. આપણી સમીપમાં કોઈ આવે એ અશાંત હોય તો એને પણ શાંતિ આપવી એ આપણું ફરજ બને છે, એ આપણું કર્તવ્ય બને છે. જુઓ ફાયર બ્રિગેડ વાળા પોતે આગ લગાડશે નહીં, અને ક્યાંય આગ લાગી હશે તો પોતે તરત ત્યાં પહોંચી જશે અને આગને શાંત કરી દે છે. એ પોતે જાણે છે કે આગ કેટલું નુકસાન કરી શકે છે. દિવસ રાત જોયા વગર ફાયર બ્રિગેડ વાળા આગને શાંત કરવા માટે, આગને બુઝાવી દેવા માટે એ પોતે તરત ત્યાં વિલંબ કર્યા વગર પહોંચી જાય છે. એવી રીતે આપણે પણ ક્યાંય કોઈના જીવનમાં અશાંતિ હોય તો ત્યાં પહોંચીને એને શાંતિ આપવી જોઈએ. આપણે અશાંત થવાનું નહીં અને બીજાને અશાંત આપણે કરવાના નથી. કોઈની શાંતિ ડોળાઈ જાય એવો પ્રયત્ન પણ આપણે કરવાનો નથી. આપણી શાંતિ ડોળાઈ જાય એવા કોઈ સ્ટેપ કે એવા કોઈ મોજ શોખ આપણે પણ આપણી લાઈફની અંદર લાવવાના નથી. આપણા ફેમિલીની શાંતિ ડોળાઈ જાય
એવા પણ કોઈ સ્ટેપ આપણે લેવાના નથી. ગામ નગર ઘર ઘરમાં શાંતિ, આખા વિશ્વમાં શાંતિ થાય એવો પ્રચાર અને પ્રસાર આપણે કરવાનો છે. શાંતિ એટલા માટે રાખવાની કે શાંતિમાંથી જ માણસને સુખ મળે છે. શાંતિનું ફળ સુખ છે અને અશાંતિનું ફળ દુઃખ છે. આપણે અશાંતિમાં જઈએ નહીં. સમજણ દ્વારા કદાચ કોઈક વાર આપણે ગયા, પરંતુ તરત પાછું આવી જવાનું. ના, મારે શાંતિ રાખવાની છે. હું ગમે એટલી ચિંતા કરીશ, અશાંત બનીશ, ગભરાઈ જઈશ, તો પણ જે બનવાનું છે તો બનવાનું જ છે. માટે શા માટે હું એનો સ્વીકાર ન કરી લઉં? મારે અશાંતિમાં રાખવી નથી. મારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવું નથી. શાંતિનાથ ભગવાનના જીવનમાંથી આપણે આ મેસેજ લેવાનો છે. શાંતિ અને ઈચ્છા. ઈચ્છા કરવી એ આપણા હાથની વાત છે, પરંતુ એ ઈચ્છા પૂરી થવી જ જોઈએ એ આપણા હાથની વાત નથી. કદાચ ઈચ્છા અધૂરી પણ રહી જાય. અંતરાય કર્મ તૂટ્યું ન હોય તો આપણી ઈચ્છા પૂરી થતી પણ નથી. ઈચ્છા પૂરી થતી નથી. ઈચ્છા કરવી એ આપણા હાથની વાત છે, પરંતુ પૂરી થવી જ જોઈએ એ આપણા હાથની વાત નથી. માટે ઈચ્છા કરવાનો આપણે ત્યાગ કરવો જોઈએ. શાંતિની ભાવના કરવી અને શાંતિમાં રહેવું એ આપણા હાથની વાત છે. એ પોસિબલ છે, એ શક્ય છે. માટે એ આપણે કરીએ. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. આપણે શાંતિમાં રહેતા શીખી જઈએ. આજના પ્રવચનની અંદર આપણે એ જોવું છે. ગમે તેટલા ખરાબ દિવસો હોય આપણા, છતાં પણ આપણે શાંતિમાં રહેવાનું. બધી પરિસ્થિતિ અગેન્સ્ટમાં હોય, છતાં પણ આપણે શાંતિમાં રહેવાનું. આપણે આપણા મનને ધર્મ ધ્યાનમાં જોડવાનું. આપણા કર્મનો ઉદય સમજીને આપણે એ વસ્તુનો સ્વીકાર કરી લેવાનો. અશાંત બનીશું તો આપણે બેલેન્સ ગુમાવીશું. અશાંત બનીશું તો આપણે ટેન્શન અને ડિપ્રેશનમાં જતા રહીશું. ના, આપણે ફાઇટ આપવી છે. આપણે કર્મ સામે લડવું છે. લડીને એ કર્મોને નિર્જરા કરવી છે. આવું સરસ આપણે સમજવાનું છે. શાંતિમાં આપણે રહેતા શીખી જઈએ. સુખની વચ્ચે પણ શાંતિ અને દુઃખની વચ્ચે પણ મને શાંતિ. મારે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં જવું નથી. મારે અશાંત થવું નથી અને કોઈને અશાંત કરવા નથી. કોઈ કદાચ અશાંત બન્યું હોય અને એને આપણે શાંત કરીએ, એને શાંતિ આપીએ, તો આપણને પરમ સાતા વેદનીય કર્મ બંધાય છે. પાંચમા ચક્રવર્તી શાંતિનાથ ચક્રવર્તી એ બને છે 16મા તીર્થંકર શાંતિનાથ ભગવાન. કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષમાં જાય છે. ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને આવું સમજાવે છે. બીજો પોઈન્ટ છે કુંથુનાથ ભગવાન, જે છઠ્ઠા ચક્રવર્તી હોય છે અને આપણા 17મા તીર્થંકર ભગવાન હોય છે કુંથુનાથ ભગવાન. એ પણ ચક્રવર્તી પદ પામ્યા, પછી તીર્થંકર બન્યા. સર્વ કર્મનો ક્ષય કરીને એ પણ મોક્ષે ગયા. એમણે પણ પોતાના પુત્રને રાજ્ય ગાદી સોંપી દીધી. જુઓ, ચક્રવર્તીના પુત્ર એ ચક્રવર્તી હોતા નથી. એટલે જે ચક્રવર્તી હોય છે એ ખાલી અમુક રાજ્ય જ પોતાના પુત્રને રાજ્ય ગાદીથી રાજ્યાભિષેક કરીને સોંપે છે. બાકીનું બીજું બધું 6 ખંડનું રાજ્ય તો જે રાજાઓ પાસે હોય છે એમને સોંપી દે છે. એમની સાથે મિત્રતા કેળવીને એમને આપી દે છે અને પછી પોતે 6 ખંડ આવી રીતે છોડીને એ પોતે નીકળી જતા હોય છે. ચક્રવર્તીના પુત્ર ચક્રવર્તી હોતા નથી. એનું એવું પુણ્ય હોતું નથી એમના પુત્રનું કે એ 6 ખંડનું રાજ્ય કરે.
એ તો અમુક મર્યાદામાં જ, અમુક લિમિટેડ ક્ષેત્રની અંદર જ પોતે રાજ્ય કરતા હોય છે. ચક્રવર્તીપણું એક ભોગાવલી કર્મ છે. એ કર્મ પૂરું થઈ જાય પછી ચક્રવર્તી સ્વયંમેવ ત્યાગના પંથે જતા રહેતા હોય છે. કુંથુનાથ ભગવાને પણ એવું જ કર્યું. સર્વ કર્મનો ક્ષય કરીને એ પણ ચક્રવર્તી બન્યા, તીર્થંકર બન્યા. બંને પદવીને ભોગવી અને એ જ ભવની અંદર પોતે મુક્ષી ગયા. ત્યાગ માર્ગ. આપણને ઘણીવાર પ્રશ્ન થશે કે ત્યાગની વાત આવતી હોય, દીક્ષાની વાત આવતી હોય, ઘણીવાર પ્રવચનોની અંદર આવું બધું કેમ ત્યાગની અને દીક્ષાની જ વાત આવે છે? એનો જવાબ પણ બહુ સરસ છે કે જો કોઈક માણસ સાપ પાસે જશે તો આપણે એને ના પાડીશું કે સાપ પાસે ન જવાયો, કારણ કે એનું રિઝલ્ટ શું હોઈ શકે આપણને ખબર છે. એટલે બધા માણસોનો એક જ ઉપદેશ હશે કે સાપ પાસે ન જવાય, આગ પાસે ન જવાય, દાજી જવાય, આગથી દૂર રહો, સ્મોકિંગ ન કરાય, સ્મોકિંગ થી દૂર રહો, એનાથી સ્વાસ્થ્ય બગડે, એનાથી હેલ્થ ખરાબ થાય. જો સ્મોકિંગ છે, સાપ છે, અગ્નિ છે, પોઈઝન છે. ક્યાંય ખીણ હશે, ક્યાંય કૂવો હશે, ક્યાંય પાણી બહુ ભરેલું હશે તો આપણે કહીશું ભાઈ દૂર રહો, ટેક કેર, તમે એ બધી વસ્તુથી દૂર રહો. આપણે એ બધી વસ્તુના ત્યાગનો ઉપદેશ આપીશું. કેમ કે એના કાતિલ પરિણામનું આપણને ખબર છે કે આ બધી વસ્તુના ને ટચ કરવાથી, આ બધી વસ્તુઓ પાસે જવાથી આપણું જીવન કે આપણો જીવ જોખમમાં મુકાઈ જાય છે. માટે આપણે અવારનવાર જોજો આપણો ઉપદેશ એ જ હશે કે સાપથી દૂર રહો, અગ્નિથી દૂર રહો, ક્યાંય પાણી ભરેલું હોય બહુ જ તો પાણીથી તમે દૂર રહો, ગટર હોય તો ગટરથી તમે દૂર રહો, અંદર પડી જવાશે. ખીણ હોય તો ખીણને તમે દૂરથી જોવો પરંતુ નજીક ના જશો, અંદર પડી જવાય. કોઈ સ્મોકિંગ કરતું હશે તો આપણે કહીશું સ્મોકિંગ ન કરાય, સ્મોકિંગનો ત્યાગ કરાયો, કારણ કે આ બધી વસ્તુના દુષ્પરિણામનો આપણને ખ્યાલ છે. માટે આપણે એ બધી વસ્તુનો ત્યાગ કરવાનું કહીએ છીએ. બસ એવું જ જ્ઞાની પુરુષોને ખ્યાલ છે કે પાપના ફળ બહુ કટુ હોય છે. મોહ, લોભ, ઈર્ષા, આ બધું ન કરાય. એ બધું સ્મોકિંગ કરતા પણ વધારે ડેન્જર છે. એ બધું સાપ કરતા પણ બહુ ડેન્જર છે. કર્મબંધ ન કરાયો, અશુભ કર્મબંધ. એની પનિશમેન્ટ બહુ ભારે હોય છે. આત્માને કદાચ દુર્ગતિમાં પણ જવું પડે. એના કટુ ફળનો જ્ઞાની પુરુષોને ખ્યાલ છે. એટલે જ્ઞાની પુરુષો આપણને કહે છે ટેક કેર, આ બધી વસ્તુથી તમે દૂર રહો, એનો ત્યાગ કરો, એને દૂરથી જોવો અને એને તમે છોડી દો. માટે આ બધા જ્ઞાની પુરુષો 10 ચક્રવર્તીએ આ બધી વસ્તુને મોહ, માયા, કર્મબંધ, આશ્રવ આ બધાને દૂરથી જ છોડી દીધા. જેમ આપણે ખીણને, સાપને પાણીથી ભરેલો સમુદ્ર હોય એનાથી એને દૂરથી જોઈશું અને કેમ છોડી દઈએ છીએ તરત જ, એમાં વાર નથી કરતા, તરત એ વસ્તુનો આપણે ત્યાગ કરીશું. અગ્નિનો આપણે અગ્નિથી દૂર જ રહીશું, એને બહુ પાસે નહીં રાખીએ, એનો ત્યાગ કરીશું. એવી રીતે આ 10 ચક્રવર્તીઓએ પણ આ સંસારને અગ્નિરૂપ જાણીને એનાથી દૂર રહ્યા, કર્મ બંધાવા ન દીધા, પોતાના આત્માનું સ્વાસ્થ્ય બગાડ્યું નહીં એમણે. એમાં જ બુદ્ધિમત્તા છે. જેમ આપણે પેલી બધી વસ્તુઓથી દૂર રહીએ છીએ સાપથી, જ્ઞાની પુરુષો પાપથી દૂર રહે છે. જેમ આપણે
ખીણ, સમુદ્ર, સ્મોકિંગ, આ બધાથી દૂર રહીએ છીએ. એમ જ્ઞાની પુરુષો અશુભ કર્મબંધથી દૂર રહે છે કે ના, અશુભ કર્મબંધ મારે નથી કરવા. એ પછી મારે ભોગવવા પડે, દુર્ગતિમાં જવું પડે. એવું હું શા માટે કરું? માટે આપણા ત્યાં આ બધી વસ્તુઓ જે આપણને નુકસાન કરનાર છે એ બધી વસ્તુઓનું ત્યાગ કરવાનું આપણને અવારનવાર પ્રેરણા કરવામાં આવે છે. મોહ માયા અને અશુભ કર્મબંધ એ આપણને નુકસાન કરનાર છે, માટે એનો ત્યાગ કરો. જે સર્વથા ત્યાગ કરે છે એને દીક્ષા કહેવામાં આવે છે. 18 પાપનો સર્વથા ત્યાગ, એનું નામ છે દીક્ષા. ત્યાગની પરાકાષ્ઠા, એનું નામ છે દીક્ષા. જ્ઞાની પુરુષો આ બધી વસ્તુને ટચ કરતા નથી. સંસારમાં રહે છે ખરા, પરંતુ સંસારની અંદર રમતા નથી. સંસારમાં રહે છે ખરા, પરંતુ એ લોકો કર્મબંધ કરતા નથી. 10 ચક્રવર્તીઓએ આવું કર્યું. શાંતિનાથ ભગવાન મોક્ષે ગયા, કુંથુનાથ ભગવાન મોક્ષે ગયા અને અરનાથ ભગવાન પણ મોક્ષે ગયા. 10 ચક્રવર્તી મોક્ષે ગયા. વળી 10 ચક્રવર્તી રાજ્ય રમણી રિદ્ધિ છોડ, 10 મુક્તિ પહોંચ્યા, કુળની શોભા છોડ. કુળની શોભા ને એમણે વધારી. 10 ચક્રવર્તી મોક્ષે ગયા. અશુભ કર્મબંધથી આપણે દૂર રહીએ. 3 પોઈન્ટ આપણે જોયા. નંબર 1 શાંતિનાથ ભગવાન, નંબર 2 કુંથુનાથ ભગવાન, નંબર 3 અરનાથ ભગવાન, અને ચોથો પોઈન્ટ આપણે જોવાનો છે દશાણભદ્ર રાજા. ક્ષત્રિય મુનિ પાછા સંયતિ મુનિને સમજાવે છે કે મોટા મોટા ચક્રવર્તી તો આ માર્ગે ચાલ્યા, પરંતુ રાજાઓ પણ આ માર્ગે ચાલ્યા છે. એમાં એ ઉદાહરણ આપે છે, દ્રષ્ટાંત આપે છે દશાણભદ્ર રાજાનું. દશાણપુર નગર, ત્યાં દશાણભદ્ર રાજા છે. એ રાજા ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઈ ગયા. એકવાર એ રાજા ના નગરમાં બહાર ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધારે છે. દશાણભદ્ર રાજા પોતે એમના ભક્ત હોય છે. એ પોતે વિચારે છે કે હું ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાઉં. જુઓ, દશાણભદ્ર રાજા ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જવાનો સંકલ્પ કરે છે. એ પોતે વિચારે છે કે હું મારા પરિવાર સાથે હું દર્શન કરવા માટે જાઉં, મારો આખો સમગ્ર પરિવાર લઈ જાઉં. દશાણભદ્ર રાજા મોટી સાધુ વંદનાની અંદર એમની કળી આવે છે. વળી દશાણભદ્ર રાજા વીર વાંદ્યા ધરી માન, પછી ઇન્દ્ર હઠાયો દિયો છકાય અભયદાન. દશાણભદ્ર રાજા, આપણે 3 તીર્થંકર ભગવંતોની આજે સ્ટોરી જોઈ. ચોથું દશાણભદ્ર રાજાની પણ આજે આપણે સ્ટોરી જોવાની છે. મહાપુરુષો પણ પાપથી ડરી ગયા. મહાપુરુષો પણ અશુભ કર્મબંધથી ડરી ગયા. મહાપુરુષો કર્મ સત્તાથી ડરી ગયા. એમને એમ થયું કે આ કર્મ સત્તા તો ખરેખર આપણા હાજા ગગડાવી દે છે. આ કર્મ સત્તા તો આપણા બાર વગાડે છે. આ કર્મ સત્તા આપણને બેહાલ કરે છે. એવા અશુભ કર્મબંધને હવે આપણે કરવો નથી. પાપ કર્મ કરીને અશુભ કર્મને હવે બાંધવા નથી. હવે આપણે સર્વ ત્યાગના પંથે આપણે આપણું શુદ્ધ નિરંજન સ્વરૂપને પ્રગટ કરીએ. જુઓ, દરેક ધર્મ મોક્ષની આપણને પ્રેરણા કરે છે કે તમે મોક્ષે જાઓ અને પાપથી દૂર રહો. માત્ર જૈન ધર્મ જ નહીં, તમે દુનિયાના દરેક ધર્મ જોઈ લો, એ બધા ધર્મની અંદર એક જ વાત હશે કે તમે પાપથી દૂર રહો અને તમારા આત્માનો મોક્ષ કરો. પુણ્યને સપોર્ટમાં લો, પાપને ન કરો. સંસારમાં રહો ત્યાં સુધી પુણ્ય કરો, એ તમને મોક્ષે મોકલવામાં હેલ્પફુલ થાય છે. તમારું શુદ્ધ પ્રગટ સ્વરૂપ
તમારું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરીને અને તમે પછી મોક્ષની અંદર જાઓ. ચાર ગતિને છોડી દેવી એનું નામ છે મોક્ષ. ફ્રી માઇન્ડ થઈ જવું એનું નામ છે મોક્ષ. કોઈ તણાવ નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ઉપાધિ નહીં, પરંતુ એકદમ સ્થિર સ્થિત પ્રજ્ઞ થઈ જવું એનું નામ છે મોક્ષ. સ્થિરતામાં આવી જવું, શાંતિમાં આવી જવું, પરમેનન્ટ શાંતિની અંદર આવી જવું એનું નામ છે મોક્ષ. અત્યારે આપણો આત્મા બેચેન છે, અત્યારે આપણો આત્મા અશાંત છે. ચિંતાઓ, પીડાઓ અને કર્મના લેપથી લેપાયેલો છે, માટે એને બધી તકલીફો છે. મોક્ષ ફ્રી અવસ્થામાં તો એકદમ શાંતિ હોય છે. જો પક્ષી હશે, પોતે એ પાંજરામાં પુરાયેલું હશે, બંધન છે માટે એને દુઃખ છે. એ પોતે પિંજર છોડી દે છે અને પોતે આકાશમાં જ્યારે ઉડે છે, એ પોતે ફ્રી છે, ત્યારે એ પોતે મોક્ષનો આનંદ મેળવે છે. આપણે પણ મોક્ષનો આનંદ મેળવવાનો છે. તણાવ, પૂર્વગ્રહ, હઠાગ્રહ, દોષો આ બધું છોડીને હવે આપણે ફ્રી થઈ જવાનું છે. આવું સરસ ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને પોતાને સમજાવે છે. દશાણભદ્ર રાજા, એમને એમ થયું કે હું ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાઉં. દશાણભદ્ર રાજા વીર વાંદ્યા ધરી માનો, એમને થોડુંક એમ થયું કે મારો પરિવાર લઈને જાઉં, મારી સમગ્ર સેના લઈને જાઉં, હું ઠાઠમાઠથી ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાઉં. અત્યાર સુધી કોઈ ગયું ના હોય એવા ઠાઠથી હું ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાઉં. જુઓ, થોડો ગર્વ હોય છે દશાણ રાજાને. એ પોતે કરે છે પણ એવું જ. પોતાનું અંતેપુર, પોતાનો પરિવાર, પોતાની સેના, અશ્વદળ, ગજદળ, પાયદળ મોટા જુલુસ સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે એ પોતે જવા માટે નીકળે છે. આ બાજુ ઇન્દ્રએ ઉપયોગ મૂકીને જોયું કે ભગવાન મહાવીર સ્વામી ક્યાં છે. એમને ખ્યાલ આવ્યો કે દશાણપુર નગરની અંદર ભગવાન મહાવીર સ્વામી છે. દશાણભદ્ર રાજા એમના દર્શન કરવા જાય છે. એમની મનસ્થિતિ જોઈ દશાણભદ્ર રાજાની ઇન્દ્રએ. ઇન્દ્ર એટલે દેવેન્દ્ર, દેવોના રાજા ઇન્દ્ર. એમને એમ થયું કે થોડા ગર્વમાં છે દશાણભદ્ર રાજા, ભગવાનના દર્શન કરવા જવું અને એમાં પણ થોડોક ગર્વ, આવું ન ચાલે, લાવો કંઈક પાઠ ભણાવું. ઇન્દ્ર પોતે આવું વિચારે છે. દેવલોકના રાજા ઇન્દ્ર, દેવેન્દ્ર. ઇન્દ્ર પણ પોતે વિચારે છે કે હું પણ મારી સવારી ઠાઠ પરિવાર લઈને હું પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે દશાણપુર નગરની અંદર જાઉં. જો આકાશ માર્ગે ઇન્દ્રની શોભાયાત્રા નીકળે છે. નીચે દશાણપુર નગરમાં દશાણભદ્ર રાજા પોતે શોભાયાત્રાથી ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. દશાણભદ્ર રાજા પણ દર્શન કરવા જાય છે. આ બાજુ ઇન્દ્ર પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાય છે. બંનેની શોભામાં ઘણો ઠાઠ હોય છે. અષ્ટમંગલ આદિ વિવિધ પ્રકારના વાજિંત્રો સાથે ઠાઠમાઠથી શોભાયાત્રાઓ આગળ વધે છે. અને એવું બને છે કે ઇન્દ્રની શોભાયાત્રા આગળ આ દશાણભદ્ર રાજાની શોભાયાત્રા ઝાંખી લાગે છે. એમની સવારી બહુ ઝાંખી લાગે છે. ઇન્દ્રની શોભાયાત્રા ખૂબ ભરચક હોય છે, ખૂબ શાનદાર હોય છે. એમની આગળ દશાણભદ્ર રાજાની શોભાયાત્રા ફીકી લાગી. દશાણભદ્ર રાજાનો થોડો ગર્વ ઉતરી ગયો કે હું દર્શન કરવા જાઉં છું, ઇન્દ્ર પણ દર્શન કરવા આવે છે, હવે મારી શોભાયાત્રાની કોઈ કિંમત ન રહી. જુઓ ઇન્દ્રની શોભાયાત્રા, એની ભક્તિ કેવી, એનું પુણ્ય કેવું. એને ભૂતકાળમાં એ ઇન્દ્રએ એટલું બધું પુણ્ય કર્યું છે, ત્યારે એ એમને આટલી રાજ્ય
અને આટલી બધી રિદ્ધિ મળી, આ પુણ્યનો પ્રભાવ છે. જીવે શુદ્ધ ધર્મ કરવો જોઈએ, સાઈડમાં એને પુણ્ય બંધાય છે અને શુદ્ધ ધર્મ એને મોક્ષ આપે છે. દસાણ ભદ્ર રાજા હવે ગર્વને નમાવીને આવા વિચારમાં ગયા. શુદ્ધ ધર્મ થાય કેવી રીતે? તો કે સર્વ ત્યાગના રસ્તે આપણે જવું જોઈએ. દસાણ ભદ્ર રાજા હવે શોભાયાત્રાના ઠાઠનો ગર્વ એમને ન રહ્યો. એ પોતે શુદ્ધ ધર્મ સ્વીકારવાની અને એમાં સ્થિર થવાની ભાવના સાથે ભગવાન મહાવીર સ્વામી પાસે આવે છે. ઇન્દ્ર પણ પોતાનો પરિવાર લઈને ત્યાં આવે છે. શુદ્ધ ધર્મ થાય કેવી રીતે? તો કે ચારિત્ર અંગીકાર કરવાથી. દસાણ ભદ્ર રાજા, ઇન્દ્ર એ બધા ભગવાન મહાવીર સ્વામીની દેશના સાંભળે છે અને દેશના સાંભળીને દસાણ ભદ્ર રાજા પોતે સર્વવીરથી જીવન અંગીકાર કરવા માટે તૈયાર થાય છે. દસાણ ભદ્ર રાજા વીર વાંદ્યા ધરી માન. પછી ઇન્દ્ર હટાયો. ઇન્દ્રને પણ સાઈડમાં કરીને એમને ચારિત્ર અંગીકાર કર્યું અને દિયો છકાય અભયદાન, અને છકાય જીવોને અભયદાન આપ્યું. ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને આવું સમજાવે છે કે દસાણ ભદ્ર રાજાએ પણ સર્વ ત્યાગ કર્યો, ચારિત્રનો સ્વીકાર કર્યો, છકાય જીવોને અભયદાન આપ્યું અને એ પણ મોક્ષે ગયા. મોટી સાધુ વંદનામાં જે આત્માઓ મોક્ષે ગયા છે એનું સુંદર વર્ણન આવે છે. આવી રીતે 4 પોઈન્ટ આજે આપણે જોયા છે. નંબર 1 શાંતિનાથ ભગવાન, નંબર 2 કુંથુનાથ ભગવાન, નંબર 3 અરનાથ ભગવાન અને નંબર 4 દસાણ ભદ્ર રાજા. જો ઇન્દ્ર પણ ભગવાનના દર્શન કરવા માટે આવે છે, તીર્થંકર ભગવાનના. આ દુનિયામાં જો કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય, કોઈ ઊંચામાં ઊંચી વ્યક્તિ હોય, એનાથી પુણ્ય કોઈનું વધારે હોઈ ન શકે, તો એવી વ્યક્તિ છે તીર્થંકર ભગવાન. ઇન્દ્ર સર્વશક્તિમાન છે, છતાં પણ એ તીર્થંકર ભગવાનને વંદન કરે છે, એમની ભક્તિ કરે છે. એનાથી પણ આગળ વધીને ઇન્દ્ર પોતે તીર્થંકર ભગવંતોની સેવામાં રહે છે. એનું કારણ એ જ છે કે તીર્થંકર ભગવંતો વિતરાગી હોય છે, કેવલ જ્ઞાન કેવલ દર્શનના ધારક હોય છે. ઇન્દ્ર શક્તિમાન છે, પરંતુ હજી એ બધા રાગ દ્વેષ વાળા છે, એ બધા હજી સંસારી જીવ છે. ઇન્દ્ર એ પોતે સંસારી છે, જ્યારે તીર્થંકર એ તો પોતે ગોડ છે, ભગવાન છે. માટે ઇન્દ્ર પણ આ ગોડને ભક્તિ કરે છે, સેવા કરે છે અને એમની પરિઉપાસના કરે છે. દુનિયામાં જો કોઈ ઊંચામાં ઊંચી વ્યક્તિ હોય તો એ છે તીર્થંકર ભગવંતો. આપણે આવા સુંદર તીર્થંકર ભગવંતોના વારસદાર છીએ. તીર્થંકર ભગવંતોને વિશ્વ વાત્સલ્ય હોય છે, એ લોકો કરુણાના સાગર હોય છે. રાગ દ્વેષનો એમણે ક્ષય કર્યો છે, માટે એમનો મહિમા છે. દરેક મનુષ્ય એ તો રાગ દ્વેષ વાળા હોય છે, જ્યારે તીર્થંકર ભગવંતો રાગ દ્વેષ વાળા હોતા નથી. એના માટે બધા જીવો એમના આત્માની જેમ જ સમાન હોય છે. તીર્થંકરોનો આત્મા, એમનો સોલ બહુ ઉચ્ચ કોટીનો હોય છે. એ પામર આત્મા નથી, પરંતુ એ તો પરમાત્મા છે. એમનો આત્મા પરમ આત્મા છે. આવા સુંદર તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્રો આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, વાંચીએ છીએ. શાંતિનાથ ભગવાનના જીવનમાંથી આપણે એ મેસેજ લેવાનો છે કે હવે આપણે દરેક પરિસ્થિતિની અંદર શાંતિ, દરેક પરિસ્થિતિમાં શાંતિમાં જ રહેવાનું છે. શાંતિ રાખવી એ આપણા હાથની વાત છે. આવું સુંદર પોતે ક્ષત્રિય મુનિ સંયતિ મુનિને સમજાવે છે. વળી હજી પણ ક્ષત્રિય મુનિ કહે છે કે આ મહાપુરુષો આ માર્ગે ચાલ્યા અને એ માર્ગ ઉપર એ પોતે દ્રઢ રહ્યા. એમ આપણે પણ, આપણે મનુષ્યોએ, આપણે સાધક આત્માઓએ પણ ધર્મ માર્ગે ચાલવાનું છે અને એ માર્ગે પાછું સ્થિર રહેવાનું છે. ધર્મ માર્ગે આપણને તકલીફ આવે, મુશ્કેલી આવે,
ન્યાય નીતિ અને પ્રામાણિકતાના માર્ગે આપણને તકલીફ આવે, મુશ્કેલી આવે, છતાં એ માર્ગને આપણે છોડવાનો નથી, એની અંદર સ્થિર થવાનું છે. આવું સુંદર ક્ષત્રિય મુનિ એ પોતે સંયતિ મુનિને સમજાવે છે. જે આત્માઓ ઉત્તરાધ્યન સૂત્રના આવા સુંદર ભાવોને આત્મસાત કરશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે, સમીપમાં આવનાર દરેકને સુખ અને શાંતિ આપશે. તો ચોક્કસ આખા વિશ્વની અંદર શાંતિ ફેલાશે, દરેક જીવ શાંતિનો અનુભવ કરશે અને જ્યાં જ્યાં શાંતિ છે ત્યાં જ સુખ છે. આ વાતને પણ આપણે ભૂલવી ન જોઈએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય? રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. મારે જાણવું છે કે આ શાંતિનાથ ભગવાન છે, કુંતુનાથ ભગવાન, પ્રાણનાથ ભગવાન આપણે ચક્રવર્તી થયા, તો એમનો ક્રમ કેવી રીતે, એનો સમયકાળ કેટલો, કે એટલે એકબીજાની એટલે તરત જ 16, 17, 18 આપણે નંબર, શાંતિનાથ 16માં, 17માં કુંતુનાથ, તો ચક્રવર્તી બી થયા ને પછી તરત જ તીર્થંકર બી, તો એ કાળ કેટલો હશે એમનો, એક શાંતિનાથ પછી કુંતુનાથ સ્વામીનો એમ? બરાબર છે. હવે એ લોકોના આયુષ્ય પણ રીટાબેન ઘણા મોટા, લગભગ 84 લાખ પૂર્વના ને એ બધા આયુષ્ય એમના લાંબા, એમના આયુષ્ય બહુ મોટા હોય છે. વળી એક તીર્થંકર પછી બીજા તીર્થંકર વચ્ચે ગેપ પણ બહુ મોટો હોય છે રીટાબેન. એ ગેપ પણ ખૂબ મોટો. ત્યાં સુધી એ તીર્થંકરનું શાસન ચાલતું હોય, જ્યાં સુધી 16માં પછી 17માં ન થાય, 16માં શાંતિનાથ ભગવાન નિર્વાણ પામી જાય, પછી 17માં કુંથુનાથ ભગવાન ન થાય, ત્યાં સુધી વચ્ચેના ગેપમાં શાંતિનાથ ભગવાનનું શાસન ચાલે રીટાબેન. અને ઘણો બધો એની અંદર ગેપ જાય છે, એ રીતનું ઘણો બધો સમય જાય છે, કાળ ઘણો જતો. હા, કાળ ઘણો જાય. તરત જ થાય કે ના 1 વર્ષમાં આ થઈ ગયા, બીજા વર્ષમાં આ, ત્રીજા વર્ષમાં ના, એટલું બધું નહીં, ઘણો બધો સમય જતો હોય છે એની અંદર. ત્રણેયને થવામાં તો બહુ, એકબીજાને મળે નહીં, એકબીજાને જોયા ન હોય એવું બને. હા, મને એ જ કુતૂહલ કે આમ કેમ આવી રીતે થયું એમ. હા, અને લગભગ 84 લાખ પૂર્વનું આયુષ્ય હોય, એમાં ઘણા તો 83 લાખ પૂર્વ સુધી સંસારમાં રહે પોતે. પાછળ 1 લાખ વર્ષનું. હા, 1 લાખ વર્ષનું જે આયુષ્યમાં એ પોતે દીક્ષા લે, કર્મનો ક્ષય કરે. કારણ કે આ તો એમને પુણ્ય ચક્રવર્તી પદ ભોગવવાનું હતું, એટલું જ ભોગાવલી કર્મ એમનું બાકી હતું. જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું, પાપ તો કોઈ હતા નહીં, એ તો બધા વોશ આઉટ પહેલા એમણે કરી કાઢ્યા હતા બધા. ત્યાર તો ખાલી જે ચક્રવર્તીનું જે પુણ્ય હતું એ જ એમણે બધું ભોગાવલી કર્મ જ ફિનિશ કરવાનું હતું, એ કર્યું. અને પછી તરત જ છેલ્લા 1 લાખ પૂર્વ દીક્ષા લઈને 1 લાખ પૂર્વનો સંયમ પાડે, એમાં 4 કર્મનો ક્ષય કરીને એ પોતે મોક્ષે જતા હોય છે. બરાબર. એટલે આવું બધું બનતું હોય છે રીટાબેન એની અંદર. બધા તીર્થંકરો વચ્ચે ગેપ બહુ છે. અમુક છેલ્લા પાર્શ્વનાથ ભગવાન મહાવીર સ્વામી વચ્ચે બહુ ઓછો ગેપ છે, કંઈક 150 વર્ષનો જ છે રીટાબેન. અચ્છા, એના ઓછામાં ઓછો સમયકાળ ગેપ હશે. પાર્શ્વનાથ ભગવાન થયા ને એમના પછી લગભગ 150 વર્ષે ભગવાન મહાવીર સ્વામી થયા. બરાબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઓકે. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હેલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુદેવ? હા, સાતામાં બોલો બકુલાબેન. પેલા એક પ્રશ્ન એમ હતો કે શુદ્ધ ધર્મ કરવો જોઈએ તો એનાથી પુણ્ય બંધાય ને સાઈડમાં શું બંધાય? બરાબર છે. શુદ્ધ ધર્મ કરવાથી છે ને નિર્જરા થાય અને સાઈડમાં પુણ્ય બંધાય. નિર્જરા થાય ને સાઈડમાં પુણ્ય બંધાય. હા, સાઈડમાં પુણ્ય બંધાય એ રીતનું. શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મથી થાય શું કે તમે આગળ વધો એની અંદર, તમારે કર્મની નિર્જરા થતી જાય ને શુદ્ધ ધર્મ હોય ને તો તમે આગળ વધી શકો એ રીતે. બરાબર. ઓકે. શુદ્ધ ધર્મમાં જેમ કે તમારી પાસે પેલી કન્ફર્મ ટિકિટ હોય બકુલાબેન, તો તમે ક્યાંય બી ટ્રેનમાં કે એમાં બેસો, માનો કે કન્ફર્મ ટિકિટ હોય તો તમે છેક હવે જ્યાં તમારે જવું છે ત્યાં તમે પહોંચી જવાના.
એટલે શુદ્ધ ધર્મનું આપણા ત્યાં બહુ મહત્વ છે. આપણે અત્યારે કયો શુદ્ધ ધર્મમાં જવાના બદલે ઘણીવાર બકુલાબેન શું બનતું હોય, સગવડિયા ધર્મમાં આપણે જઈએ છીએ. બરોબર છે. અને પછી કે મને શાંતિ ના મળી, મને ધર્મ ના મને મોક્ષ ના મને મળ્યો, એનું પણ ફળ ન મળ્યું, એનું ફળ ન મળ્યું. ક્યાંથી મળે પણ તમને? બરોબર છે. માનો કે કોઈ માણસ પાણી પીવે ને પછી મને કે દૂધ જેવી મને હેલ્થ મળવી જોઈએ, તો ક્યાંથી મળે? નો જ મળે ને. હા. બરોબર છે. અત્યારે જેવું હા, મળે. આપણે શુદ્ધ ધર્મ કરવાનો છે કે ના. અને એક વસ્તુ એ પણ સમજે, શુદ્ધ ધર્મ કરું ને એમાં પાછું સ્થિર રહું. બરોબર. એમાં પાછા આપણે બહુ સ્થિર નહીં રહીએ. પાછા એમાંથી છે ને પાછા ફરી જઈશું, સંભાવમાં જઈશું ખરા, પણ થોડી વાર પાછા વિભાવમાં આવી જશું. હા, થોડી વાર રહીશું ને પાછા આવી જઈશું. એટલે આપણી અસ્થિરતાના કારણે એક ફળ નથી મળતું. પહેલા તો મિસ્ટેક એ કે આપણે શુદ્ધ ધર્મ કરતા નથી, સગવડિયો ધર્મ કરીએ છીએ. બરોબર છે. અને બીજી મિસ્ટેક એક પાછા સ્થિર થતા નથી આપણે. બરોબર. અને પછી કહીએ કે હે ભગવાન તું મને મોક્ષ આપી દે, આમ કર. પણ હવે જે આપણે કામ કરવાનું છે, હા, આપણે જે કામ કરવાનું છે તો કરવાનું જ છે. ભગવાન કહે છે તમે સમર્પિત થાવ, પછી બાકીનું બધું હું સંભાળી લઈશ. બકુલાબેન, જેમ કોઈ ડોક્ટરના ત્યાં ઓપરેશન કરવા જાય તો એને ડોક્ટરને સમર્પિત થવાનું છે. બકુલાબેન, હા, બધું કહી દેવું પડે એને જે થતું હોય ડોક્ટર, તો જ. પછી એ કે કાલે તમારું ઓપરેશન છે, આટલા વાગે આવી જજો, તો એટલા વાગે જવું પડે કે નહીં બકુલાબેન? જવું પડે તો જ થાય. પછી ઓપરેશન થિયેટરમાં જવાની ના પાડે ગયા તો પછી, રોગમાંથી સાજા ન થઈ શકાય. એટલે ભગવાન કહે છે કે તમે એકવાર સમર્પિત થાવ શુદ્ધ ધર્મને, પછી આગળ બધું અમે સંભાળી લઈશું યાર. બરોબર, ઓકે. હા, અને બીજો પ્રશ્ન એ હતો કે તીર્થંકરો જન્મથી જ તીર્થંકર નો હોય? તીર્થંકર બરાબર છે, તીર્થંકર જન્મથી તીર્થંકર હોય, પરંતુ વચ્ચે છે ને આવી રીતે કિંગ બનવાનું પણ એમના નસીબમાં કોઈક વાર હોય છે. રાજા બનવાનું હોય. બરોબર. જેમ એટલે હું તો આમ તો તીર્થંકર નો જ જીવ થઈ જાય ને, એ તો જન્મે ત્યારે. હા, એ છે તો તીર્થંકર નો જીવ, પરંતુ આ એ કિંગ બને છે કેવા? સૌથી મોટા કિંગ, ચક્રવર્તી યાર. બરોબર. જેમ દરેક તીર્થંકર જો રાજકુમાર તો બનશે જ, એના સૌભાગ્ય એનું પુણ્ય તો હોય, એ રાજકુમાર તો હોય જ દરેક તીર્થંકર. કોઈક તીર્થંકર રાજા પણ બને છે, અને કોઈક તીર્થંકર નો જીવ આવી રીતે વચ્ચે ચક્રવર્તી પણ ભોગવે પોતે. તો આ 3 તીર્થંકર એવા હોય છે કે એમણે 2 પદવી ભોગવી લાઈફ ની અંદર. બરોબર, ઓકે. આ ડાઉટ હતો, ક્લિયર થઈ ગયો. હા, યુવાન અવસ્થામાં ચક્રવર્તી પણ ભોગવ્યું, 6 ખંડનું એમણે રાજ્ય કર્યું. બરાબર. અને પછી રાજ્ય છોડીને અને પછી પોતે આત્મકલ્યાણ પણ કર્યું. બરોબર, ઓકે. ખ્યાલ આવ્યો? હા, આવી ગયો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. બોલો. આપણે તીર્થંકર શાંતિનાથ ભગવાન અને અન્નનાથ ભગવાન, તેમની માતાને તીર્થંકર સપના કયા આવે? ચક્રવર્તી ના આવે કે તીર્થંકર આવે? ના, તીર્થંકર ના જ આવે, તીર્થંકર ના જ આવે. એમને છે ને જે તીર્થંકર ભગવાનની માતાને જે 14 સપના આવે છે ને, એ જ આવે છે એમને. ચક્રવર્તીના ઝાંખા આવતા હોય ને જરા, એવું હશે? હા, ચક્રવર્તીના ઝાંખા આવતા હોય, પરંતુ આમની પાસે તો 2 ક્વોલિટી છે. આ સોલ એટલો ઊંચો છે, પોતે શુદ્ધ પણ છે અને પુણ્ય પણ છે, એની પાસે બંને વસ્તુ છે રાજેન્દ્રભાઈ. એટલે એમને એ કહેવાય તીર્થંકરનો જીવ જ, એ પોતે તીર્થંકરનો જીવ જ છે. પરંતુ આ તો એક ચક્રવર્તી નું પુણ્ય એને ભોગવવાનું છે, એ પુણ્ય પણ બંધાઈ ગયું છે એને. ખ્યાલ આવ્યો? એમ કોઈ નથી પહેલા ચીફ મિનિસ્ટર, માતાને ખબર પડી જાય એમ ને? હા, માતાને તીર્થંકરનો ખ્યાલ આવે, માતાને તીર્થંકરનો ખ્યાલ આવે. માતાને એમ થાય કે મારો દીકરો તીર્થંકર થશે, માતાને પોતાને તીર્થંકરનો ખ્યાલ આવે છે. પણ યુવા અવસ્થામાં જ્યારે પછી એને 14 રત્ન ધીરે ધીરે મળે છે, અને પેલા આયુધ શાળામાં ચક્ર રત્નની ઉત્પત્તિ થાય છે,
અને એ ચક્ર આ જ પોતે ચક્રવર્તી જ ઉપાડી શકે રાજેન્દ્રભાઈ. બરાબર. ત્યારે ખ્યાલ આવે કે આ પોતે આ જીવમાં ચક્રવર્તીપણું પણ છે અને એના બળથી એની શક્તિથી એ પછી એક એક રાજ્ય જીતવાનું ચાલુ કરે છે અને બહુ મોટા કિંગ બને છે. સૌથી મોટા કિંગ એનું નામ ચક્રવર્તી. ચક્રવર્તી બરાબર. પુણ્ય છે એક પ્રકારનું. અને પુણ્યનો ભોગવટો. હા, અને એ ભોગાવલી કર્મ પૂરું થઈ જાય ત્યાં સુધી એ ભોગવે અને પછી એ પોતે છોડી દે છે અને પોતે આગળ વધે છે. આવી રીતે 3 તીર્થંકર ભગવાન ચક્રવર્તી પણ બને છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈએ. કેટલા ચક્રવર્તી મોક્ષે ગયા અને કેટલા ન ગયા? કેટલા ચક્રવર્તી મોક્ષે ગયા અને કેટલા ચક્રવર્તી મોક્ષે ન ગયા? મીતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય. હા, 10 ચક્રવર્તી મોક્ષે ગયા અને 2 ચક્રવર્તી નરકે ગયા. બરાબર છે, બહુ સરસ, સાચો જવાબ. ઈચ્છા અને શાંતિમાં શું ફેર છે? આગળનો પ્રશ્ન. ઈચ્છા અને શાંતિ. આજે આપણે પ્રવચનની અંદર જોયું હોય છે કે ઈચ્છા અને શાંતિ એમાં શું ફેર હોય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જ્યોતિબેન બોલું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઈચ્છા એટલે મનમાં અમુક એ ઉત્પન્ન થવું કે મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે. કઈ બી વસ્તુની પ્રાપ્ત કરવાની અંદર ઈચ્છા થાય એને ઈચ્છા કે. અને શાંતિ એટલે કઈ વસ્તુ જોઈએ છે એવું મનમાં કોઈ વિકલ્પ ના હોય. બસ જે મળે તો પણ મળે, ન મળે તો પણ ભલે, મનમાં શાંતિ. બરાબર છે. અને ઈચ્છા પૂરી કરવી એ આપણા હાથની વાત છે કે નથી? ના, એ આપણા પુણ્યની વાત છે કે આપણા પુણ્યમાં જો લખ્યું હોય તો ઈચ્છા પૂરી થાય અને જો આપણું પુણ્ય જ ના હોય તો આપણને એ ઈચ્છા પૂરી ન થાય. બરાબર છે. શાંતિ રાખવી આપણા હાથની વાત છે જ્યોતિબેન? એ આપણા હાથની વાત છે. ગમે એવી પરિસ્થિતિ આવે, સુખ હોય દુઃખ હોય, પણ શાંતિ રાખવી એ આપણા હાથની વાત છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આપણે હંમેશા આપણા જીવનમાં શું રાખવું જોઈએ? શાંતિ રાખવી. શાંતિ રાખવી જોઈએ. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર. આગળ પ્રશ્ન. દશાણભદ્ર રાજાના જીવનમાંથી શું શીખવા મળે છે? દશાણભદ્ર રાજાના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દશાણભદ્ર રાજામાંથી શીખવા મળે છે કે ગર્વ ન કરવો જોઈએ કોઈ પણ વસ્તુનો. ગર્વ કરવાથી કઈ મળતું નથી. અને ચારિત્ર લેવાથી સર્વ વસ્તુ મળી જાય છે. બરાબર છે, બરાબર છે. અને એમણે તરત જ ચારિત્ર લીધું ને, ત્યાગ માર્ગે પોતે તરત ગયા. તરત જ ગયા. હા, પહેલા ઇન્દ્રએ એમને ઝાંખા પાડ્યા, પરંતુ દીક્ષા લઈને એમણે ઇન્દ્રને ઝાંખા પાડી દીધા. હવે ઇન્દ્ર કોને વંદન કરશે? દશાણભદ્ર રાજાને. હા, બરાબર છે. હવે કારણ કે ચારિત્રનું માન છે. અભિદાન આપી દીધું એમને. અભયદાન આપી દીધું. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. શાંતિનાથ ભગવાનનો જીવ પૂર્વ ભાવમાં કોણ હોય છે અને કોની દયા પાડે છે? શાંતિનાથ ભગવાનનો જીવ પૂર્વ ભાવમાં કોણ હોય છે અને કોની દયા પાડે છે? ગીરાબેન શેઠ. સમીરભાઈ મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. શાંતિનાથ ભગવાનનો જીવ
પૂર્વ ભાવમાં મેઘરથ રાજાનો જીવ છે અને એ બાજ પક્ષીથી કબૂતરની એટલે કે હોલાની હા કબૂતરની દયા પામે છે. એ એટલે જીવની દયા પામે છે, જીવ દયા પામે છે. બરાબર છે. અને એ જીવદયાના કારણે મેઘરથ રાજા પોતે કોણ બને છે સમીરભાઈ? મેઘરથ રાજા પછી શાંતિનાથ ભગવાન બને છે. શાંતિનાથ ભગવાન બને છે. બરાબર છે. શાંતિનાથ ભગવાન. શાંતિનાથ ભગવાન ના જીવનમાંથી આપણે શું જોવાનું કે આપણે દરેક પરિસ્થિતિની અંદર શું રાખવાનું છે? શાંતિ, દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સમતા. શાંતિ અને સમતા. જ્યાં શાંતિ છે ત્યાં શું છે? સુખ છે. શાંતિ છે ત્યાં સુખ છે, અશાંતિ છે ત્યાં દુઃખ છે. દુઃખ છે. બરાબર છે. એટલે આપણે શાંતિ રાખવી આપણા હાથની વાત છે અને આપણે ઓલવેઝ એમાં રહેવું જોઈએ. ખ્યાલ આવ્યો? રાઈટ. ઓકે સર, થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય વેલકમ. મા.